મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવા સફળ રહે છે। વધુમાં માન્ય પોલીસ કમિશનર સાહેબશ્રીને ધ્યાને આવેલ કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ કોડીન તથા ટેબ્લેટ ટ્રામાડોલ નામના નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવાધન આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરના રવાડે ચડી ગયેલ હોય, જેથી આવા મેડિકલ સ્ટોર શોધી કાઢી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપેલ। તે સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચના અન્વયે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને ભેસ્તાન જીયાવ બુડિયા રોડ વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી, જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમીન પટેલ નાઓને સાથે રાખી દુકાન નંબર 4 ગ્રાઉન્ડ ફ્લોર સોમેશ્વરનગર સોસાયટી જીયાવ બુડિયા રોડ ઉપર ભેસ્તાન સુરત ખાતે આવેલ રાજ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી રાકેશ ભવરલાલ પ્રજાપતિ, ઉંમર વર્ષ 26, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર 192 રેશમા ચોકડી પાસે ભેસ્તાન પાંડેસરા સુરતવાળા કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવા ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ઉપરોક્ત ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડીન ફાસ્ફોટ સિરપ નંગ 6 તથા નશાકારક ટેબ્લેટ સ્પાસ્મો પ્રોક્સિવ્યોન પ્લસ S32 મળી કુલ ₹1,500ની મત્તા મળી આવેલ હતી। ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે, તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવ્યાથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।